પીટીસી 2025-26 પ્રવેશ જાહેરાત ધોરણ 12 પાસ માટે પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરી દ્વારા પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા 2025-26 પ્રથમ વર્ષ પીટીસી એટલે કે ડીએલએડ તેના માટે પ્રવેશ અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ધોરણ 12 પાસ વિદ્યાર્થી હોય તેમને આ વિડીયો ઉપયોગી છે. આ વિડીયોમાં શું જાણવા મળશે? પીટીસી પ્રવેશ 2025-26 વિશે ઉપયોગી જાણકારી, આમાં લાયકાત શું છે, અરજી ફી કેટલી છે, વયમર્યાદા શું છે, પ્રવેશ પ્રક્રિયા શું છે, અરજી કઈ રીતે કરવી, વિગતવાર સમજવા માટે સંપૂર્ણ વિડીયો જુઓ. જરૂર હોય તેમને આ વિડીયોની લિંક શેર કરી શકો છો. ગુજરાત રાજ્યની NCTE માન્ય જુદી જુદી સંસ્થાઓમાં પીટીસી એટલે કે ડીએલએડના એડમિશન માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પ્રક્રિયા વિકેન્દ્રીકૃત નીતિ અંતર્ગત છે, એટલે કે જે તે સંસ્થામાં અરજી કરવાની રહે છે. 4 પ્રકારની સંસ્થાઓ જોવા મળે છે. નંબર 1 સરકારી સંસ્થા અથવા કોલેજો, નંબર 2 ગ્રાન્ટીનેડ સંસ્થાઓ, નંબર 3 સેલ્ફ ફાઇનાન્સ કોલેજ અથવા સંસ્થાઓ અને નંબર 4 ડાયટ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન. તો આ 4 પ્રકારની સંસ્થાઓ અંતર્ગત એડમિશન લઈ શકાય છે. આમાં કોણ અરજી કરી શકે છે? જરૂરી લાયકાત શું છે? તો આમાં અરજી કરવા માટે ઉમેદવારે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. કોઈપણ શાખામાં 12 પાસ માન્ય છે. સાયન્સ, સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ અને કોમર્સ, વ્યવસાયલક્ષી પ્રવાહ, તેવી જ રીતે ઉચ્ચતર બુનિયાદી પ્રવાહ, આ વિદ્યાર્થીઓ આમાં અરજી કરી શકે છે. જરૂરી લઘુત્તમ ગુણ કેટલા છે? તો ધોરણ 12માં જરૂરી લઘુત્તમ ગુણ આ પ્રમાણે છે. જનરલ ઉમેદવાર જે છે તેમના માટે ધોરણ 12માં લઘુત્તમ 50% જરૂરી છે. જુદી જુદી કેટેગરીમાં એસસીબીસી, SC, ST, EWS ઉમેદવારો તેમના માટે ધોરણ 12માં 45% હોવા જરૂરી છે. આમાં પ્રવેશનું માધ્યમ શું હોય છે? તો ધોરણ 10 જે માધ્યમમાં પાસ કરેલું હોય તે પ્રવેશનું માધ્યમ રહેશે. ઉપલી વયમર્યાદા કેટલી છે? 1/7/2025ના રોજ ઉપલી વયમર્યાદા ધ્યાનમાં લેવાની રહેશે. જનરલ ઉમેદવાર 24 વર્ષ, SC, ST, ACBC કેટેગરી 29 વર્ષ અને વિધવા બહેનો 33 વર્ષ. અરજી માટેની પ્રોસેસ શું છે તે સમજીએ. તો સૌપ્રથમ જે તે સંસ્થા અથવા કોલેજ, પીટીસી કોલેજ તેમાં જવાનું છે. ત્યાંથી ₹25 ફી ભરી અને ફોર્મ મેળવવાનું છે અને આ ફોર્મ ભરી અને સંસ્થામાં જમા કરવાનું છે. તો આ રીતે અરજીની પ્રોસેસ રહેશે. અરજી માટેની છેલ્લી તારીખ કઈ છે? તો છેલ્લી તારીખ 10/6/2025 છે. ઓબીસી અથવા SEBC ઉમેદવાર માટે મહત્ત્વની સૂચના: નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ તારીખ 1/4/2025 પછીનું હોવું જોઈએ, અથવા તો અગાઉનું હોય તો તારીખ 31/3/2026 સુધીની માન્યતા ધરાવતું હોવું જોઈએ. EWS ઉમેદવારોએ EWS સર્ટિફિકેટ મુદત તારીખ 31/3/2026 સુધીનું હોવું જોઈએ. અરજી સાથે જોડવાના મહત્ત્વના ડોક્યુમેન્ટ્સ કયા કયા છે? તો આમાં જુદા જુદા ડોક્યુમેન્ટ્સ: નંબર 1 ધોરણ 10ની માર્કશીટ, નંબર 2 ધોરણ 12ની માર્કશીટ, નંબર 3 ટ્રાયલ સર્ટિફિકેટ, નંબર 4 સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, નંબર 5
જાતિ પ્રમાણપત્ર અને નંબર 6 દિવ્યાંગ હોય તો તે અંગેનું પ્રમાણપત્ર અથવા દાખલો. તો આ મહત્ત્વના ડોક્યુમેન્ટ્સ આમાં જોડવાના થશે. અસલ ડોક્યુમેન્ટ્સની આમાં સૂચના છે. અનામત બેઠકો. તો આમાં સરકારના નિયમ મુજબ અનામત બેઠકો SC 7%, ST 15%, દિવ્યાંગ જે તે કેટેગરીમાં 5%, SEBC 27% અને EWS 10%. PTC સંસ્થાઓ અથવા કોલેજોની યાદી. જિલ્લાવાર કોલેજો અથવા સંસ્થાઓની યાદી અહીં દર્શાવેલી છે. આ વિડીયો દ્વારા PTC પ્રવેશ પરીક્ષા 2025-26 વિશે ઉપયોગી જાણકારી પ્રાપ્ત થઈ હશે. આવી વધુ જાણકારી માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.